જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર ચાપકા માર્યા અને આક્ષેપો કર્યા. કહ્યું કે કોંગ્રેસે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો. અન્ય રાજ્યોએ રાજકીય પ્રેરિત અને બિનપારદર્શક વસ્તી ગણતરી કરી. લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તીનો સમાવેશ કરાશે. કેન્દ્ર સરકારે આ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દરેક સમાજને ન્યાય મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે. જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય બદલ પીએમને આભાર વ્યક્ત કર્યો. माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ. આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ પહેલા પણ જ્યારે સમાજના ગરીબ વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે સમાજના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો તણાવ જોવા મળ્યો નહોતો. આપણે આપણા દેશની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છતાં પણ જાતિગત વસ્તી ગણતરીને દરેક સમાજને જરૂરી ન્યાય મળે, એમનો અધિકાર એમને પ્રાપ્ત થાય, એની પાછળ આપણો હેતુ હોવો જોઈએ. અને હેતુને ધ્યાનમાં રાખીને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાંથી લાંબા ગાળાના ખૂબ સારા પરિણામો એ આપણને દેશમાં જોવા મળશે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જાતિગત વસ્તી ગણતરી કરવાના નિર્ણય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ આભાર પણ માનું છું.